ગુજરાતી પત્રકારત્વના ક્ષેત્રમાં ગુજરાતી સમાચાર ચેનલોમાં સૌથી અગ્ર નામે જો કોઈ નામ આવતું હોય તો એમાં એક મોટામાં મોટું નામ આવે છે વીઆર લાઈવનું. 6 વર્ષ વીઆર લાઈવ પૂર્ણ કરી રહ્યું છે અને 7મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. હું મારા તરફથી વીઆર લાઈવ ટીવી ચેનલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છાઓ પાઠવું છું. પદ્મકાંતભાઈ ત્રિવેદી અને વીઆર લાઈવ એકબીજાનો પર્યાય છે. 45 વર્ષ જેટલો વિશાળ અને બહોળો અનુભવ ધરાવનાર પીઢ પત્રકાર, અનેક ન્યૂઝ પેપર અને ન્યૂઝ ચેનલોમાં પોતાના અનુભવોથી અને પોતાના કાર્યક્રમોથી પત્રકારત્વના ઉચ્ચતમ ધ્યેયને જેમણે સિદ્ધ કર્યા છે અને પોતાની ચેનલમાં પણ એ ગુજરાતી પત્રકારત્વમાં જે ઉચ્ચતમ ધોરણો એમણે જે સ્થાપિત કર્યા છે એના માટે કરીને એ વીઆર લાઈવને અને પદ્મકાંતભાઈને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. મારો પોતાનો હું અનુભવની વાત કરું તો આ 6 વર્ષની વીઆર લાઈવની યાત્રામાં મેં પણ 300 જેટલા કાર્યક્રમો કર્યા છે. વીઆર લાઈવના ફેમિલી ડૉક્ટર કાર્યક્રમમાં દર બુધવારે હું પણ મારી સેવાઓ આપી રહ્યો છું અને વીઆર લાઈવના બીજા જે છે તો ફેમિલી ડૉક્ટરની સાથે સાથે દિલની વાત, કાયદાના ફાયદા, પાવર પ્લે, આવા જે સરસ મજાના કાર્યક્રમો અલગ જ પ્રકારની એક આભા ધરાવતા હોય એવા જે લઈને આવ્યા છે અને ખૂબ લોકપ્રિયતા પ્રાપ્ત કરેલી છે. હું વીઆર લાઈવને એ પણ બીજી શુભેચ્છાઓ પાઠવું છું કે આવા સરસ ઇનોવેટિવ અને નવા કાર્યક્રમો લઈને આવો. પત્રકારત્વમાં હજી પણ ગુજરાતી પત્રકારત્વને ઊંચા લેવલે પણ લઈ જઈ અને ખૂબ સરસ રીતે પ્રસ્થાપિત કરો એ માટેની શુભેચ્છા પાઠવું છું. 7મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે મારા તરફથી ફરીથી હું એકવાર દિલથી શુભેચ્છાઓ પાઠવું છું.